રાજ્ય અને દેશમાં જામ્યો છે ચૂંટણીનો જોરદાર જંગ અને આ જંગમાં ભાજપ અને કોંગ્રેસની સત્તાની લડાઈ સંસદ સુધીની છે। ક્યાંક પ્રચાર, ક્યાંક આરોપ, ક્યાંક પ્રત્યારોપ તો ક્યાંક તીખા શબ્દોની વણઝાર જોવા મળશે। ગુજરાતની ગલીઓથી સંસદની સડક સુધી છે વર્ચસ્વની લડાઈ। સવારથી લઈને અત્યાર સુધી રાજકીય ગલીઓની તમામ ખબરનું વિશ્લેષણ આપશે મંતવ્ય ન્યૂઝના મહારથીઓ। દરરોજ જુઓ મારી સાથે ચૂંટણીના દરેક રંગ 8 PM બિગ 5માં। દેશમાં મિલકતની વહેંચણી અને વારસાઈકરીને લઈને ઘણી રાજકીય બયાનબાજી ચાલી રહી છે। અમેરિકા સહિત કેટલાક દેશોમાં વારસાગત કર નિયમો છે। શું ભારતમાં પણ વારસાગત કર વસૂલવામાં આવે છે? આ મામલે કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ અમેરિકાના શિકાગોમાં પ્રોપર્ટી ડિસ્ટ્રીબ્યુશન અને હેરિટેજ ટેક્સ અંગે નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું કે અમેરિકામાં વારસાગત ટેક્સ છે। જો કોઈની પાસે $100 મિલિયન ની નેટવર્થ છે અને જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે તે ફક્ત 45% જ તેના બાળકોને ટ્રાન્સફર કરી શકે છે। જો કે આ નિવેદન અંગે કોંગ્રેસ અને તેમણે પોતે સ્પષ્ટતા કરી છે। કોંગ્રેસે કહ્યું કે ભાજપ આ મુદ્દાઓનો ઉલ્લેખ કરીને વાસ્તવિક મુદ્દાઓને ટાળવા માંગે છે। તો મિલકતો અને વારસાઈને લઈને બયાનબાજી કરી છે। ચૂંટણી વચ્ચે સામ પિત્રોડાએ રાગ છેડ્યો છે। તો અમેરિકાના શિકાગોમાં સામ પિત્રોડાએ નિવેદન આપ્યું। તો વારસા ટેક્સના મુદ્દે કોંગ્રેસે સ્પષ્ટતા આપવી પડી છે। વેરા અંગેના નિવેદનથી કોંગ્રેસની મુશ્કેલી વધી છે। તો આ મુદ્દે કોંગ્રેસે જણાવ્યું કે ભાજપ વાસ્તવિક મુદ્દાઓને ટાળવા માંગે છે। મિલકતો અને વારસાઈને લઈને બયાનબાજી કરવામાં આવી રહી છે। તો ચૂંટણી વચ્ચે સામ પિત્રોડાએ કરનો રાગ છેડ્યો છે। અમેરિકાના શિકાગોમાં સામ પિત્રોડાએ નિવેદન આપ્યું છે। તો વારસા ટેક્સના મુદ્દે કોંગ્રેસે હવે સ્પષ્ટતા આપવી પડી છે। વેરા અંગેના નિવેદનથી કોંગ્રેસની મુશ્કેલી વધી છે। કોંગ્રેસે આ મુદ્દે જણાવ્યું કે ભાજપ વાસ્તવિક મુદ્દાઓને ટાળવા માંગે છે। તો ચૂંટણીનો માહોલ છે તેની વચ્ચે જ સામ પિત્રોડાએ કરનો રાગ છેડ્યો છે। મિલકતો અને વારસાઈના કરને લઈને બયાનબાજી કરી છે। તો અમેરિકાના શિકાગોમાં સામ પિત્રોડાએ નિવેદન આપ્યું છે। વારસા ટેક્સના મુદ્દે કોંગ્રેસે સ્પષ્ટતા આપવી પડી છે। ચૂંટણી વચ્ચે સામ પિત્રોડાએ કરનો રાગ છેડ્યો છે। તો મિલકતો અને વારસાઈને લઈને બયાનબાજી થઈ છે। જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો લોકસભા ઇલેક્શનને જ્યારે બીજા તબક્કાનું મતદાન છે તે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યે આક્ષેપ છે તે કરી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજસ્થાનમાં જે રેલી અને સભા યોજવામાં આવી હતી તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે જેમાં કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસ છે તે કોંગ્રેસ છે લોકોની જે સંપત્તિ છે તે સંપત્તિનો અડધો ભાગ લઈ અને બીજા લોકોમાં વહેંચવા માંગે છે, જેના પગલે ક્યાંક ને ક્યાંક રાજકારણ છે તે રાજકારણ ગરમ થયું તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કોંગ્રેસના વરિષ્ઠ નેતા જે સેમ પિત્રોડા છે તે સેમ પિત્રોડા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે પ્રમાણે અમેરિકાની અંદર એક પોલિસી છે કે જેમાં જે વારસાગત જે મિલકત છે તે વ્યક્તિના મોત બાદ 55% જે મિલકત છે તે સરકારમાં જમા થાય છે અને 45% જે મિલકત છે તેના પરિવારજનો અથવા તો કુટુંબીજનોને આપવામાં આવે છે। એટલે કે જે સેમ પિત્રોડાના નિવેદન છે તે નિવેદનથી ક્યાંક ને ક્યાંક જે રાજકારણમાં ગરમાવો છે તે ગરમાવો સ્પષ્ટપણે ઊભો થઈ રહ્યો છે। જો વાત કરવામાં આવે તો બીજા કોંગ્રેસના વરિષ્ઠ નેતા એટલે કે જયરામ રમેશ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે જે પ્રમાણે સેમ પિત્રોડા છે તે પોતે જે નિવેદન આપી રહ્યા છે તેમનું પોતાનું નિવેદન છે। કોંગ્રેસ સાથે તેમના કોઈ પણ પ્રકારના લેવા દેવા છે નહીં। એટલે કહી શકાય કે હવે હાલમાં કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક બેકફૂટ ઉપર જઈ રહ્યું તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। રાહુલ ગાંધી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે જે પ્રમાણે જે કોંગ્રેસના જે નેતાઓના નિવેદન છે તે નિવેદનને મારી તોડી મચોડીને અલગ રીતે રજૂઆત છે તે રજૂઆત લોકો સમક્ષ કરવામાં આવે છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલ
નેતા અમિત માલવિયા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે કોંગ્રેસ જો સરકારમાં આવશે તો લોકોએ જે મહેનત કરી અને જે પૈસા કમાયા છે તેમાંથી 50% રકમ છે તે રકમ સરકાર લઈ જશે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જે નિવેદન છે તે નિવેદનબાજી થઈ રહી છે. અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વારસાગત ટેક્સને લઈને જે નિવેદન છે તે નિવેદન હાલમાં ચરમસીમા ઉપર હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી.